ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં પ્રકૃતિ પ્રેમી અલ્પેશભાઈ બારોટ દ્વારા કરાઈ સરાહનીય કામગીરી। ઉત્તરાયણ બાદ પણ 10 દિવસ સુધી જીવદયા પ્રેમીઓને દોરીથી પક્ષીઓ ઘાયલ થયા હોવાના અને દોરીના કારણે ઝાડ પર ઊંચી લટકી ગયા હોવાના કોલ આવતા હોય છે। ત્યારે આ પરિસ્થિતિ નિવારવા હિંમતનગરના પ્રકૃતિ પ્રેમી અલ્પેશભાઈ બારોટ આગળ આવ્યા અને તેમણે હિંમતનગર શહેરમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યું કે જે વ્યક્તિઓ આ બિનવારસી પડી રહેલ દોરી તેમણે આપશે તો તેઓ 1 કિલો દોરીના 100 રૂપિયા પ્રમાણેની રકમ દોરી લાવનારને ચૂકવશે અને તેમની આ પહેલને આવકાર મળ્યો હોય તેમ બપોર સુધીમાં 100 કિલોથી વધુ દોરી તેમની પાસે પહોંચી હતી। શાક માર્કેટ પાસે તેમણે 200 કિલોથી વધુ દોરી સળગાવીને નાશ કર્યો હતો। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા। અત્યારે અમે જે 200 કિલોથી વધારે દોરી ભેગી કરી હતી અને એનો અમે અત્યારે સળગાઈ નાશ કર્યો છે। જે લાખો પક્ષીઓની જે મૃત્યુ થાય છે એ નહીં થાય એને અમને દિલને ખુશી છે। સૌથી વધારે ચાઇના દોરી આના અંદર નીકળી છે। 30 થી 40% ચાઇના દોરી હતી કે જે પક્ષીઓ માટે માણસ માટે બહુ ઘાતક હતી। કેટલા રૂપિયા તમે આપ્યા આ બધાના? આના અંદર 40-50 હજાર રૂપિયા મારો ખર્ચો થયો છે। જમવાથી મોડીને 500 રૂપિયા અમે રોજ આલતા હતા મજૂરોને અને 100 રૂપિયા કિલો અમે ખરીદી કરતા હતા। 40-50 હજાર રૂપિયાનો અમારો ખર્ચો થાય।